નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા વોઇસમાં અને હું છું આપની સાથે મહેક। અમદાવાદના મણિનગર વિસ્તારમાં હેવમોર આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળવાની ઘટના સામે આવી છે। સ્ટેન્ડિંગ કમિટીમાં આ ઘટનાને ગંભીરતાથી લઈ 3 અધિકારીઓની સમિતિ બનાવવામાં આવી છે। આ સમિતિ તપાસ સમિતિને 1 અઠવાડિયામાં તપાસ કરી રિપોર્ટ બનાવવાની સૂચના અપાઈ છે। આ બાબતે હેવમોર આઈસ્ક્રીમ પર રિપોર્ટ પછી કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલની જે ઘટના બની આઈસ્ક્રીમની અંદર જે ગરોળી જોવા મળી મૃત, એને પરિણામે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી હતી। પરિણામે ખોરાકની અંદર કોઈ પણ જાતની ભેરસેર અથવા તો આપણે વાત કરીએ કે બેદરકારી ચલાવી લેવાય નહીં અને એને પરિણામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એને આધારે કમિશનર શ્રી દ્વારા આજે 3 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે અને કમિટીના અહેવાલને આધારે આગામી સમયગાળા દરમિયાન એના પર સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે, કારણ કે કોઈના આરોગ્ય સાથે ચેડા ન થાય અને સિટીની અંદર વાત કરીએ કે પૌષ્ટિક આહાર મળી રહે, સારો આહાર મળી રહે। પરંતુ આવી જે ઘટના બનવાને કારણે આઈસ્ક્રીમની અંદર પરિણામે જે પણ પેશન્ટ અથવા તો સિટીઝનને હેરાન થવું પડ્યું છે, ભવિષ્યમાં આવું ન થાય, કોઈ પણ કંપની દ્વારા એની તકેદારી રખાય એ માટે જરૂરી કડકમાં કડક પગલાં લેવામાં આવે। એના માટે 3 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે। એનો રિપોર્ટ આવી ગયા બાદ આગામી સમયગાળા દરમિયાન એના પર કડક કાર્યવાહી કરવામાં આવશે। આ કમિટીની અંદર ડીવાયસી કક્ષાના અધિકારી અને ફૂડ ઓફિસર સામાન્ય રીતે એ કમિટીની અંદર મેમ્બર રહેશે અને ટૂંક સમયની અંદર એ પોતે કમિશનરને રિપોર્ટ રજૂ કરશે અને એના પછી રિપોર્ટ આવ્યા બાદ એના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે। હાલના તબક્કે મહિલાને આઈસીયુમાં એડમિટ કરવામાં આવી છે। વાતની ગંભીરતાને ધ્યાન પર રાખી અને હેવમોર સામે કોઈ પગલાં લેવાયા છે? સામાન્ય રીતે ચર્ચા થયા બાદ આગામી સમયગાળા દરમિયાન એના માટે 3 સભ્યોની જે કમિટી રચવાની કમિશનરે એ કરી છે અને એ રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। એકવાર રિપોર્ટ આવી જાય ત્યાં સુધી એ જોઈએ અને ત્યાર પછી 0 ટોલરન્સ આની અંદર ફૂડની અંદર કોઈ પણ વસ્તુની ભેરસેર અથવા તો અખાદ્ય ચીજ ન જ આવવી જોઈએ। આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર એ રીતે આપણે વાત કરીએ કે તમામ જ્યુસ સેન્ટરો હોય, ફ્રૂટની લારી હોય, શેરડીના કોલા હોય, પાણીપુરીની લારી હોય અને આઈસ ફેક્ટરી હોય, આ તમામ જગ્યાએ આપણે વાત કરીએ કે ચેકિંગ કરવામાં આવે, માસ ચેકિંગ કરવામાં આવે અને સિટીઝનોને આપણે વાત કરીએ કે આપણે પૌષ્ટિક આહાર મળી રહે, સારા જ્યુસ મળી રહે એ માટેની તકેદારી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રાખવાની રહેશે। આગામી સમયગાળા દરમિયાન અમે 50 જેટલા નવા ફૂડ સેફ્ટી ઓફિસરો લેવા માટે પણ જઈ રહ્યા છીએ।